ગ્રીન સિટી સંસ્થાના ઉપક્રમે વૈદ રસિકભાઈ શેઠ માર્ગ પર પદ્મશ્રી જગદીશભાઈ ત્રિવેદીના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ તકે અગ્રણી ઉદ્યોગપતિ શ્રી બુધાભાઈ પટેલ, શ્રી અશોકભાઈ શેઠ અને શ્રી હિમાચલભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંગેની પ્રતિક્રિયા ઉપસ્થિતોએ આપી હતી। સૌને જગદીશ ત્રિવેદીના વંદન। આજે 25મી એપ્રિલ અને ગુરુવારનો દિવસ। આજે સવારે અહીંયા ગોહિલવાડના આંગણે, ભાવનગરના આંગણે એક સરસ મજાનું કાર્ય હું કરી શક્યો એનો આનંદ છે। ભાવનગરનું ગૌરવ નહીં પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ જેમણે દવાના ક્ષેત્રમાં, ઉપચારના ક્ષેત્રમાં પ્રાપ્ત કર્યું છે એવા આદરણીય રસિકભાઈ શેઠ, એમના અનુજ, મારા મિત્ર એવા અશોકભાઈ, રસિકભાઈના 2 પુત્ર કમલેશભાઈ અને અમારી બાજુમાં ઊભા છે એ દેવેનભાઈના ધર્મપત્ની। આ ગ્રીન સિટીના નામથી આજ દિવસ સુધીમાં 47,000 જેટલા વૃક્ષો એમણે વાવ્યા છે અને મને જણાવતા આનંદ થાય છે કે ગાંધીનગર પછી બીજા નંબરે જો કોઈ શહેરમાં વૃક્ષો હોય તો એ ભાવનગરમાં છે અને એમાં સિંહ ફાળો ગ્રીન સિટીનો છે। આજે મારા પરમ સ્નેહી ભાવનગરનું ગૌરવ કહી શકાય એવા બુધાભાઈ પટેલ, એમના ઘરે હું આજે મહેમાન હતો। પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત કરી અને પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ લઈ અને હું હજુ મારા ઘર સુધી પણ પહોંચ્યો નથી। મારા ઘરે જઈ રહ્યો છું। રસ્તામાં બુધાભાઈના ઘરે મારો થોડો વિશ્રામ હતો અને બુધાભાઈએ મને કહ્યું કે આવી સારી પ્રવૃત્તિ આ શેઠ બ્રધર્સ પરિવાર કરી રહ્યો છે તો એક વૃક્ષ તમે પણ વાવો। અને પૂજ્ય પાંડુરંગ દાદાએ બહુ સારું સૂત્ર આપ્યું છે, છોડમાં રણછોડ। એટલે આ દરેક વૃક્ષ એ ઈશ્વરનો અવતાર છે। દરેક છોડની અંદર રણછોડ છે એવી ભાવનાથી આજે આ બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં અહીંયા વૈદ રસિકભાઈ શેઠ માર્ગ ઉપર હું આ વૃક્ષનું રોપણ કરી શક્યો। અને ભાઈ દેવેનભાઈ દરરોજ સવારે 6 થી 8 જાતે એ ટેમ્પો ચલાવી અને જાતે આ તમામ વૃક્ષોને પાણી પાય અને ઉછેરે। ભલે ફાંકી ખાઈને પછી પાણી પાય પણ પાણી પાય છે અને આ રીતે વૃક્ષોને ઉછેરે છે એનો અત્યંત આનંદ છે। અને હું તો એવી આશા રાખું કે નજીકના જ ભવિષ્યમાં આ આંકડો 50,000 ને પાર કરે અને ભાવનગર ગાંધીનગર કરતાં પણ વધારે ગ્રીન બને એવી શુભકામના સાથે વંદે માતરમ, ભારત માતા। મારા મિત્ર અને બીજું નામ મારે બોલાય એવું નથી, અમારું અંગત નામ છે, પણ મેં જગદીશભાઈને વાત કરી। અમે ગઈકાલે સાથે જ હતા। પૂજ્ય બાપુ પુસ્તક જેને પહેલાં એવોર્ડ દિલ્હીથી ઉતરી સીધા તળગાજરા મુકામે જ આવ્યા અને બાપુના સાનિધ્યમાં હનુમાનજી આગળ આ બધું એને સ્વીકાર્યું। ત્યારે ભાવનગરમાં મારે ત્યાંને આવવું જ પડે કે એક રિલેશન અમારો બીજો સંબંધ છે એટલે મેં કીધું કે આવી રીતે અમારો દેવેન અને આ શેઠ બ્રધર્સ આવે એટલે મારે અશોકભાઈ મારો મિત્ર, કમલેશ તો અમારો નાનપણનો ભાઈ અને દેવેન મારા આજે બ્રધર્સમાં કામ કરે એટલે મેં કીધું કે આવી સારી પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે। એની તબિયત નાદુરસ્ત હતી એને નહોતું મજા, 2 ટીકડી મેં આપી। હવે શેઠ બ્રધર્સ આપશે, એની તંદુરસ્ત સારી રહે, દીર્ઘાયુ રહે। 11 કરોડ જેવી માતબર રકમ તે સમયમાં, એની ઉંમર તો નાની હતી। એનું મૂળ કામ તો તમે નહીં ખબર હોય, એ તો ઝેરોક્ષ છાપતા હતા અને સાધુબેન રાઠોડ એના ગુરુ હતા અને ધીરે ધીરે એ આગળ વધતા ગયા અને ઈશ્વર કૃપાથી આજે પૂરે વિશ્વમાં એનું નામ છે। એની સાથે પદ્મશ્રી નો એવોર્ડ હમણાં જ એનાયત થયો છે તેવા ભાવનગરમાં હરિયાળા ભાવનગર બનાવવા માટે આજે જેમણે પ્રેરણારૂપ કાર્ય કર્યું છે તેમના માટે ખૂબ ખૂબ અભિનંદન। અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આપણા દેવેન કાકાને પણ આવું પદ્મશ્રી એવોર્ડ એનાયત થશે એવી હું અમને આજે અંતરથી શુભકામનાઓ પાઠવું છું અને ભાવનગરને ખરેખર હરિયાળું બનાવે અને વિશ્વમાં આનું નામ થાય એવી શુભકામનાઓ। થેન્ક યુ।